ફોરેસ્ટ અધિકારીએ તો કબૂલિયત કરી લીધી છે કે આ બધું મેં કર્યું હતું એ પ્રેમિકા માટે કર્યું હતું. તો ક્યાંક ને ક્યાંક તમારા બધા લોકોના માઇન્ડની અંદર પ્રશ્ન આવતો હશે કે આ પ્રેમિકા અત્યાર સુધી કેમ દેખાઈ નથી, તેનો કોઈ પણ પ્રકારનો ફોટો કેમ વાયરલ નથી થયો, અથવા તે સોશિયલ મીડિયાની અંદર કેમ મિત્રો હોય તો ક્યાંક ને ક્યાંક તેમના વિડીયો નથી આવતા. ક્યાંક ને ક્યાંક તમારા બધા લોકોના માઇન્ડની અંદર પ્રશ્ન હશે. પરંતુ તમને બધા લોકોનું ક્લિયર કરવા જઈ રહ્યો છું. શું માહિતી છે, શું મિત્રો વાત કીધો જાણકારી છે, તમને બધા લોકોને A to Z જાણકારી આપણી ચેનલની અંદર જોવા મળી જવાની છે. તો ભાઈ અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી આવા નવા અપડેટો તમારા સમક્ષ લાવતા રહો. તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક મિસ ના કરતા રહો. હાલ તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણતા હશો, ગુજરાતની અંદર કાળજુ કપાવી તેવી ઘટના ઘટી હતી. આ ઘટનાની અંદર ફોરેસ્ટ અધિકારી પોતે મિત્રો વાત કીધો ટ્રિપલ મર્ડર હત્યા કરે છે, જેમની અંદર મિત્રો વાત કીધો પોતાની દીકરી, પોતાનો દીકરો ને પોતાની પત્નીને મિત્રો વાત કીધો મારીને ખાડો ગાળીને દાટી દે છે. અને ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો આ બધું કર્યું હતું તો કોના કારણે કર્યું હતું? પ્રેમિકાના કારણે. આ પ્રેમિકા કોણ? ક્યાંક ને ક્યાંક ગીરની અંદર આ પ્રેમિકા સાથે મિત્રો વાત કીધો ફોરેસ્ટ અધિકારીને પ્રેમ થયો હતો, ને ત્યારબાદ થાય છે એવું મિત્રો ફોરેસ્ટ અધિકારીનો મિત્રો બદલી થઈ જાય છે પંચમહાલની અંદર, અને ત્યાંથી પંચમહાલથી ભાવનગરની અંદર પોતે મિત્રો વાત કીધો ફોરેસ્ટ અધિકારી છે એ બદલી કરીને વયો જાય છે. ત્યારબાદ મિત્રો વાત કીધો ગીરની અંદર પ્રેમ થાય છે, અને આ પ્રેમની અંદર મિત્રો વાત કીધો જે પ્રેમિકા છે એ પણ ફોરેસ્ટ મિત્રો વાત કીધો અંદર કામ કરતી હોય છે, અને ક્યાંક ને ક્યાંક ફોરેસ્ટ અધિકારી સાથે પ્રેમ થાય છે. એટલે કે મિત્રો વાત કીધો તેની મિત્રો વાત કીધો હાલ સોશિયલ મીડિયાની અંદર અથવા તેનો ફોટો એ માટે નથી આવતો કે ક્યાંક ને ક્યાંક બદનામ થાય છે. તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર નહીં, આખા ભારત દેશની અંદર બહેનો દીકરોને ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર જેને ખોટું કર્યું હોય છે તેના ફોટાઓ વાયરલ કરવામાં નથી આવતા. તેનું ખાસ કારણ તો તેમનું મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક તેમની મિત્રો બદનામી ન થાય, અથવા તેમની સગાઈ અથવા તેમના લગ્ન બાકી હોય તો ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર આવી જાય તો મિત્રો એ પણ ન થાય. પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રેમિકા છે, જો તેનો પણ આની અંદર હાથ હોય, તેને પણ તેના મિત્રો ફોરેસ્ટ અધિકારીને કહ્યું હોય કે તું તારા બાયડીને અથવા તારા દીકરાઓને મારી નાખ અથવા તારી દીકરીને મારી નાખ તો હું તારી સાથે રહીશ, તો ક્યાંક ને ક્યાંક આ પ્રેમિકાને પણ સજા થવી જોઈએ. અને મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક આવનાર ટાઈમની અંદર સૌથી મોટા ખુલાસાઓ થવાના છે. બાકી જે પણ થશે તમારા સમક્ષ હું ખુલાસાઓ લાવવાનો છું. બાકી હાલ મિત્રો પ્રેમિકાનો કોઈ પણ પ્રકારના સોશિયલ મીડિયાની અંદર ફોટાઓ નથી આવ્યા, પરંતુ આ પ્રેમિકાનું નામ પણ જાહેર નથી થયું. પરંતુ તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણવા માંગતા હો તો આવનાર ટાઈમની અંદર અમને અપડેટ મળશે તો અમે તમારા સમક્ષ લાવશું. તો ભાઈઓ અત્યારે સબસ્ક્રાઇબ કરો.